તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મેચ જોવા માટે એ બી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈની. તડકો તો ભાઈ ભયંકર હતો પણ જોવા તો જવું તું એટલે જવું તું જ ભાઈ. એટલે અમે પહોંચ્યા તો સામે તમે જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. અને ભીડ તો ભાઈ ખતરનાક ભીડ હતી હો ભાઈ. પછી અમે ભાઈ અહીંયા ચુસ્કી મારી ચાની જે હતી કડક અને લીધી એન્ટ્રી અમે સ્ટેડિયમની અંદર. તો ભાઈ અંદર પહોંચતા પહોંચતા તો માથું ગરમ થઈ ગયું એટલે લીધી અમે કોલ્ડ ડ્રિંક અને જઈને બેઠા સીટ ઉપર. તો જોયું કે ભાઈ બધા કરી રહ્યા છે પ્રેક્ટિસ. તો અમે ઝૂમ મારીને જોયું તો આ તો નીકળ્યો હાર્દિક પંડ્યા જે ભાઈ કોઈક બીજા જોડે ઓટો મારતો હતો. આ બધી પ્રેક્ટિસો ચાલે રહેવાની પહેલા ચાલે રહેવાની. પછી થઈ મેચ ચાલુ અને આવી બંને ટીમ. પેલી બાજુ છે મુંબઈ ને આ બાજુ છે ગુજરાત ટાઇટન્સ. આપણી આવી છે પહેલી બેટિંગ. ધબધબાટી બોલાવાની છે, વડાપાવ કાઢવાના છે, સમજ્યા તમે? એટલે મારો મતલબ વડાપાવ વાળાને કાઢવાના છે. આ ગયો ચોગ્ગો ને આપણા હાથ ખુલ્લા કર્યા ભાઈ. મજા મજા આખી મેચમાં મોજ પડી ગઈ તો ભાઈ. સ્ટેડિયમ ફૂલ ભરેલું સાથ તો મજા આવી ગઈ. ભાઈ વચ્ચે વચ્ચે આપણી વિકેટો બી પડતી હતી એટલે થોડું દુઃખ થતું હતું. પણ એ દુઃખને સહન કરવા માટે IPL વાળાઓએ આ વચ્ચે આવું લાઇટિંગ વાળું થોડું ગોઠવી દઉં તો અમે કર્યું એનું એન્જોય. તમે બી કરો એન્જોય. મેચ થઈ ફરી ચાલુ અને આવી એમની ટીમ રમવા માટે. પણ જેવી આવી એવી તરત પાછી જવા માંડી ભાઈ. રોહિત શર્મા જતો રહ્યો, બધા જતા રહ્યા. ના સૂર્યકુમારને જો વાગ્યું એ ભાઈ જોરદાર વાગ્યું હતું. હા આ દેખાય જો તમને મોટી સ્ક્રીનમાં. પણ ભાઈ મજબૂત મોણો હો આ મુંબઈ વાળો. આ તરત ઊભો થઈ ગયો તો જોજો હાલ ઊભો થઈ જશે. અને ભાઈ મેચ પતી, જીટી વાળા જીતી ગયા એ તો ખબર જ હતી કે આપણે જીતવાના જ હતા. અને બહાર પબ્લિક તો જુઓ ભાઈ ભાઈ, જોર પબ્લિક આવી હો ભાઈ.